દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અત્યારે હાલ અતિભારે વરસાદ આવી રહ્યો છે। ક્યાંક એનડીઆરએફ ની ટીમો તૈનાત કરવામાં આવી છે તો ક્યાંક અત્યારે હાલ જનજીવન ખોરવાઈ ગયું છે। પણ હવે વડોદરામાંથી એક એવી ઘટના સામે આવી છે કે જ્યાં વરસાદ તો બંધ થઈ ગયો પણ લોકોની જે સોસાયટીઓ છે ત્યાંથી હજી સુધી પાણી ઓસર્યા નથી અને ક્યાંક લોકોએ સીધો જ રોષ ઠાલવ્યો છે કોર્પોરેટર અને ધારાસભ્ય ઉપર। ત્યાંના સ્થાનિક લોકો છે એ લોકોએ આ જ પાણીની અંદર જે ત્યાંના ધારાસભ્ય અને કોર્પોરેટર છે એ લોકોના ફોટો ડૂબાડ્યા અને કહ્યું કે આ તમારો વિકાસ છે અને તેની સામે જ રોષ ઠાલવવામાં આવ્યો છે। શું છે આખો આ મામલો તેની વાત વિગતે કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। એક તરફ આપણે જોતા આવે છે કે જ્યારે ચૂંટણી આવતી હોય છે, નેતાઓને મત જોઈતા હોય છે ત્યારે આપણી પાસે આવે છે, મોટી મોટી વાતો કરે છે, તમને દરેક સુવિધાઓ મળી રહેશે, રોડ રસ્તા જેવી જે પાયાની સુવિધા હોય છે એ પણ અમે તમને પૂરી પાડીશું। પણ જ્યારે આ નેતાઓ ચૂંટણી જીતી જાય છે એ બાદ તમે કોણ અને હું કોણ એવી જ ઘટનાઓ અવારનવાર બનતી હોય છે। ગઈકાલે ભાવનગરમાં પણ કંઈક આવું જ થયું હતું। ભાવનગરના નગરસેવક છે એ મોટે ઉપાડે ત્યાં પહોંચ્યા તો હતા પણ એ બાદ ત્યાંના સ્થાનિક લોકોએ તેમનો જોરદાર ઉધડો લીધો હતો અને હવે આવી એક ઘટના વડોદરામાંથી સામે આવી છે કે ત્યાં ભારેથી અતિભારે વરસાદ આવ્યો, લોકોના જે ઘરો છે એની અંદર પાણી ઘૂસી ગયા અને આ જ પાણી લગભગ 1 થી 2 દિવસ સુધી ઓસર્યા નહીં અને બાદ લોકોને એટલો બધો ગુસ્સો આવ્યો કે આ જ નેતાઓના ફોટા છે એને પાણીમાં ડૂબાડ્યા અને બાદ આ જ સરકારની સામે રોષ ઠાલવવામાં આવ્યો। સૌથી પહેલા તો એ દ્રશ્ય ઉપર નજર કરીએ। કયો વિસ્તાર છે, શું સમસ્યા? વોર્ડ નંબર 8 જેમ્બે સોસાયટી, આપણે કરોડિયા રોડ બાજુ। આ વિસ્તારમાં આજે 7 વર્ષથી આ ઘણી સમસ્યા છે। કોઈ કાઉન્સિલર કે કોઈ કોર્પોરેટર કોઈ બી માણસ અહીં જોવા નહીં આવતું। આ બધું કરવાનું જે બી તમારે જે દેખાઈ રહ્યું છે બધું કરવાનું કારણ જ એ છે કે એ લોકો અહીંયા આટલા ન્યૂઝો આટલા મીડિયામાં અમે જઈને આ બધી રજૂઆત કરી છે, અરજી આપેલી છે પણ હમણાં સુધી કોઈએ કોઈ નિકાલ કર્યું નથી, બરાબર। અને આ બધું જે બી અમે કરી રહ્યા છે એ તમે જોઈ રહ્યા છો કે અમે પાણીમાં ઊભા છે તો થોડું તમે બી પાણીમાં આવો, જો કે માણસની પરિસ્થિતિ કેવી છે, પ્રજાની પરિસ્થિતિ કેવી છે। આ તમે જોશો, માણસના વચ્ચે આવશો તો ખબર પડશે। તો બેહીને દલાલોથી વાતો કરાયા કરશો તો નહીં પોહાય આ વસ્તુ। તમારથી 15 દિવસમાં કંઈ નિકાલ થતું હોય આ રોડ ગટર કે આ પાણીનું તો બરાબર છે, બાકી 15 દિવસ પછી અમે પીઆઈએલ દાખલ કરવાના જ છે। સો આ વિરોધ એના માટે છે કે આ પાણી આટલું બધું થયા પછી બી કોઈ અહીંયા આવવા તૈયાર નથી। નંબર વોર્ડ કરોડિયા જયંબે સોસાયટી, અમે મીડિયાવાળાને આટલું બધું કહેવા છતાં એ લોકો અમારી કોઈ સુવિધા કરતા નહીં, એટલે અમારે આ પરિસ્થિતિ ઉઠાવવાનું કારણ એ છે કે અમે 7 વર્ષથી આટલા હેરાન થઈએ છીએ તો પણ કોઈ સુવિધા મળતી નહીં, એટલે અમારે આ પગલું ભરવું પડ્યું છે। કોઈ પણ સુવિધા નહીં, અમારે બહાર જવાનું કેવી રીતના, આવવાનું કેવી રીતના, છોકરાઓને કેવી રીતના ભણવા મોકલવાના, કોઈ 108 પણ આવી શકતી નહીં। અમે 7 વર્ષથી એટલા પરેશાન થઈ ગયા છે કે અમારા ઘરોમાં બી પાણી ભરાઈ જાય છે। હાલ તમે અહીંયા આવીને જુઓ ત્યારે અમારી પરિસ્થિતિ ખબર પડે કે જનતા કેવી પરિસ્થિતિમાં હોય છે। જ્યારે વોટ લેવા હોય ત્યારે તો બહુ સારી વાતો કરો છો, હવે જનતા પાણીમાં છે, કેવી હાલતમાં છે એ કોઈ જોવા માટે આવતું નહીં, એટલે અત્યારે અમારે આ પગલું અત્યારે એટલે તમને અત્યારે અમે ડૂબાડીએ છીએ કે અમે જેવા ડૂબીએ છીએ ને એવા તમે ડૂબો ત્યારે તમને ખબર પડશે। અહીંયા તમે આવીને જોવો કે અમારી કેવી પરિસ્થિતિ છે તો તમને ખબર પડશે અમે કેવી પરિસ્થિતિમાં રહીએ છીએ। મારી એટલી જ વિનંતી છે, તમે અહીંયા આવીને જુઓ। હાય રે ધારાસભ્ય, હાય રે ધારાસભ્ય, હાય રે મેયર, હાય રે મેયર, હાય રે કમિશનર, હાય રે કમિશનર, હાય રે કાઉન્સિલર, હાય હવે આ વિષયને લઈને જો વિગતે વાત કરવામાં આવે તો આખો આ મામલો છે તે વડોદરાનો છે।
વડોદરાની એક સોસાયટી છે કે જ્યાં હજી સુધી પાણી ઓસર્યા નથી અને એ બાદ ત્યાંના જે સોસાયટીના રહીશો છે એમના સ્થાનિક ધારાસભ્ય અને કોર્પોરેટરના ફોટા છે એમને પાણીમાં ડૂબાડીને વિરોધ વ્યક્ત કર્યો હતો. વરસાદ બાદ આખી રાત તેમજ આજે પણ આખો દિવસ સુધી ગોરવા વિસ્તારની આ સોસાયટીમાંથી પાણી ઓસરતા નહોતા અને એના જ કારણે ક્યાંક તંત્રની પ્રી મોન્સૂનની કામગીરી સામે પણ સવાલ ઉભા કરવામાં આવ્યા છે. પાણી ભરાવાની આ સમસ્યાથી છેલ્લા 7 વર્ષથી તે લોકો હેરાન થઈ રહ્યા છે, તેમ છતાં પણ અહીંયા કોઈ જ કામ કરવામાં આવ્યા નથી અને આક્ષેપો તો એવા પણ છે કે ઘણી બધી વખત તે લોકો દ્વારા કોર્પોરેટરોને ફોન કરવામાં આવ્યા છે પણ કોઈ ફોન ઉપાડતું નથી અને જો કદાચ ઉપાડે છે તો પછી આ જે લોકો છે એ લોકોને જવાબ આપવામાં આવતા નથી. એટલા જ માટે થઈને એ લોકો દ્વારા ક્યાંક આવો અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો કે જેમાં મહિલાઓએ ધારાસભ્ય અને કોર્પોરેટરના ફોટા છે એને પાણીમાં ડૂબાડ્યા અને વિરોધ વ્યક્ત કર્યું હતું અને એવું પણ કહ્યું કે અમે તો ડૂબ્યા છે પણ હવે તમે પણ ડૂબો. એટલે ક્યાંક આ વખતની આજે બધી વાતો સામે આવી રહી છે, જે રીતે ક્યાંક નેતાઓ છે એ લોકોના વિરોધ થઈ રહ્યા છે, કારણ કે જ્યારે ચૂંટણીઓ આવતી હોય છે ત્યારે આ નેતાઓ એ જ લોકોની પાસે જઈને મોટી મોટી વાતો કરતા હોય છે, તમારા દરેક કામ થઈ જશે, જ્યારે પણ જરૂર પડે ત્યારે અમને એક ફોન કરીને બોલાવજો, અમે લોકો ઊભા રહી જઈશું. પણ ક્યાંક આ સમય આવે છે ત્યારે આ જ નેતાઓ ફોન ઉપાડતા નથી અને ઉપાડે છે તો પછી જવાબ નથી આપતા. ઘણી બધી જગ્યાએ નેતાઓ દેખાતા નથી અને ક્યાંક સીધા જ સવાલ અત્યારે હાલ સરકારની સામે પણ ઊભા થઈ રહ્યા છે. જે રીતે વડોદરામાંથી આખો આ વિરોધ સામે આવ્યો છે એને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.